નમસ્કાર મિત્રો, ફરીથી વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે જોયું એ પ્રમાણે હેમચંદ્રાચાર્યના જીવનની સંપૂર્ણ માહિતી આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. આ લેક્ચરમાં આપણે હેમચંદ્રાચાર્યના સાહિત્ય સર્જન એટલે કે હેમચંદ્રાચાર્યની કવનની વિગતે વાતો કરવાના છીએ. અગાઉના લેક્ચરમાં હેમચંદ્રાચાર્ય વિશેના જે કાંઈ ફેક્ચ્યુઅલ ડેટા હતા એ બધી જ વાત મેં તમને કરી છે. જન્મ ધંધુકા, કર્મભૂમિ પાટણ, દ્વયાશ્રય મહાકાવ્ય માટે કલિકાળ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું. પેલા હાથીનું નામ શું હતું? હાથી ઉપર જે સવારી નીકળી હતી આખા પાટણ નગર ફરતે, એ હાથીનું નામ હતું શ્રીકર. આવી બધી જ વાતો આપણે હેમચંદ્રાચાર્યના જીવન વિશેની વિગતે વાતો કરી ચૂક્યા છીએ. સમાધિ સ્થળ ક્યાં આવેલું છે તો એ પણ હવે તમને ખ્યાલ હશે કે શત્રુંજય પર્વત ઉપર આવેલું છે. તો હવે પછી અત્યારે આપણે હેમચંદ્રાચાર્યના સાહિત્ય સર્જનની વિગતે વાતો કરીએ. તો મેં જીવનની જે વાતો કરી છે એમાં જ તમારા મનમાં બે ચાર પુસ્તકો તો આવી જ ગયા હશે, જેમ કે સિદ્ધહેમ, શબ્દાનુશાસન, દ્વયાશ્રય. આવા બે ચાર પુસ્તકોથી તો તમે પરિચિત છો જ, પણ હેમચંદ્રાચાર્ય પાસેથી આપણને 15-17 પુસ્તકો પ્રાપ્ત થાય છે, જેમાં આપણા માટે, આપણી પરીક્ષા માટે જે કાંઈ મહત્વના છે એ બધા જ પુસ્તકો અહીંયા તમારી સામે સ્ક્રીન પર હું મૂકું છું. તો ચાલો હેમચંદ્રાચાર્યના સાહિત્ય સર્જનની વાતો કરીએ. તો હેમચંદ્રાચાર્યનું આ પહેલું પુસ્તક એ તો આપણે જોઈ ચૂક્યા છીએ, સિદ્ધહેમ શબ્દાનુશાસન. હવે સિદ્ધ નામ કેમ મળ્યું એ પણ અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા છીએ કે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી, કોના દ્વારા? તો કે હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલો ગ્રંથ, અને ગ્રંથનું મૂળ નામ છે શબ્દાનુશાસન. એટલે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી હેમચંદ્રાચાર્ય દ્વારા રચાયેલો ગ્રંથ એટલે સિદ્ધહેમ શબ્દાનુશાસન. આ ગ્રંથના મૂળ કેટલા પ્રકરણ છે પરીક્ષામાં પૂછાય તો હવે તમને ખ્યાલ આવી જશે કે 8 પ્રકરણમાં વહેંચાયેલો છે. 7 પ્રકરણ આખા સંસ્કૃત ભાષામાં છે અને 8મું પ્રકરણ પ્રાકૃત ભાષાના દુહાઓ આપણને પ્રાપ્ત થાય છે. પહેલા તો તમારા મનમાં ખ્યાલ એ જ નહીં આવે કે હારું આ સાહેબ અપભ્રંશ અને પ્રાકૃત છે શું? તો એક વાત યાદ રાખજો, અપભ્રંશ અને પ્રાકૃત એટલે સંસ્કૃતમાંથી જે ગુજરાતી બનવાની પ્રોસેસ ચાલી એ એટલે અપભ્રંશ અને પ્રાકૃત. જેમ કે આપણે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જઈએ, મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જઈએ તો ત્યાં મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલાય છે, ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે. હવે બંનેની વચ્ચેની જે સેન્ટર હશે, બંનેની વચ્ચે જે બોર્ડર હશે, ત્યાં કેવી ભાષા બોલાતી હોય? તો તમે કહેશો કે સાહેબ બંને મિક્સ બોલાય, અડધું ગુજરાતી બોલાતું હોય, અડધું મરાઠી બોલાતું હોય. તેવી રીતે આ 10મી 11મી સદીમાં હેમચંદ્રાચાર્યના સમયગાળા દરમિયાન જે ગુજરાતી ભાષા બનવાની પ્રોસેસ ચાલુ થઈ અને 15મી સદીમાં આપણે ત્યાં નરસિંહ મહેતા આવ્યા, તો આ 500 વર્ષ દરમિયાન જે ભાષા હતી એ ગુજરાતી મિશ્રિત સંસ્કૃત એટલે અપભ્રંશ અને પ્રાકૃત, બીજું કશું છે નહીં. યાદ રાખજો, અપભ્રંશ અને પ્રાકૃત નામની કોઈ ભાષા નથી. આ તો વચ્ચેનું જે મિશ્ર સ્વરૂપ આવ્યું તેને જ આપણે નામ આપ્યું હતું અપભ્રંશ અને પ્રાકૃત. એટલે હેમચંદ્રાચાર્યના મોટા ભાગના પુસ્તકોમાં આપણને પ્રાકૃત ભાષા અને અપભ્રંશ ભાષાની છાંટ જોવા મળે છે. આ સિદ્ધહેમ શબ્દાનુશાસન આપણને હેમચંદ્રાચાર્ય પાસેથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કાવ્યશાસ્ત્રનું શ્રેષ્ઠ પુસ્તક જેને કહેવાય છે એવું પુસ્તક છે કાવ્યાનુશાસન, છંદને સમજાવતું શાસ્ત્ર. તો હવે તો પહેલા તો આપણા મનમાં એવો ખ્યાલ આવે કે છંદને સમજાવતું શાસ્ત્ર હોય તેને શું કહેવાય? તો જુઓ, યાદ રાખજો, છંદને સમજાવતું શાસ્ત્ર હોય તેને મૂળે તો પિંગળ શાસ્ત્ર કહેવાય, જે આપણને દલપતરામ પાસેથી દલપત પિંગળ મળે છે. તો આ પિંગળ શાસ્ત્ર પણ હેમચંદ્રાચાર્ય પાસેથી આજ પણ એ સંસ્કૃત છંદો હતા, દલપતરામે સમજાવ્યા એ ગુજરાતી છંદો હતા. તો આ હેમચંદ્રાચાર્ય પાસેથી છંદને સમજાવતું, છંદના જે શાસ્ત્રને સમજાવતું પુસ્તક મળે છે. પુસ્તક એટલે છંદોનું શાસન. આ ઉપરાંત હેમચંદ્રાચાર્યને અન્ય પુસ્તકોની વાતો કરીએ તો અભિધાન ચિંતામણી, વિતરાગ સ્તોત્ર, દેશી નામમાળા, અલંકાર ચૂડામણી, આ બધા પુસ્તકો પણ સાહેબ આપણને હેમચંદ્રાચાર્ય પાસેથી પ્રાપ્ત થાય છે. હેમચંદ્રાચાર્યને અન્ય પુસ્તકોમાં જોઈએ તો મિત્રો ઘણા બધા પુસ્તકો હેમચંદ્રાચાર્ય પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. આગળની સ્લાઇડમાં જોયું આપણે પુસ્તકો. એ ઉપરાંત કેટલાક પુસ્તકો આપણને હેમચંદ્રાચાર્ય પાસેથી મળે છે, જેમાં એક છે યોગ શાસ્ત્રની પરિચય કરાવતું યોગ શાસ્ત્ર નામનું પુસ્તક આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પ્રમાણ મીમાંસા, અનેકાર્થ સંગ્રહ, નિઘંટુ શેષ, સંસ્કૃત ભાષાકોશ અને એક ખાસ યાદ રાખજો ત્રિષષ્ટિ શલાકા પુરુષ. નામ તમને થોડું અટપટું લાગશે. ત્રિષષ્ટિ શલાકા પુરુષ એટલે કે 360 પુરુષો. જુઓ, 360 પુરુષોના ચરિત્રને વર્ણવતો ગ્રંથ આપણને હેમચંદ્રાચાર્ય પાસેથી મળે છે. ત્રિષષ્ટિ શલાકા પુરુષ. ત્રિષષ્ટિ એટલે 360
360 પુરુષોના ચરિત્રને વર્ણવતો ગ્રંથ આપણને મિત્રો હેમચંદ્રાચાર્ય પાસેથી પ્રાપ્ત થાય છે. પુસ્તકનું નામ છે ત્રિષષ્ટિ શલાકા પુરુષ. આ ઉપરાંત મિત્રો હેમચંદ્રાચાર્ય વિશે એક બીજી વાત કરીએ આપણે તો એક નોંધનીય બાબત છે કે આપણે ત્યાં એવી પરંપરા છે કે જે સાહિત્યકાર જ્યાંના હોય ત્યાં તેની યાદમાં કંઈક ના કંઈક કરવામાં આવતું હોય છે. જેમ કે નરસિંહ મહેતાની કર્મભૂમિ જુનાગઢ હતી તો 2015માં નરસિંહની 600મી જન્મ જયંતિની યાદમાં જુનાગઢમાં એક યુનિવર્સિટીની સ્થાપના કરી. આ યુનિવર્સિટી વિશે તમને ખબર છે એ યુનિવર્સિટીનું નામ શું રાખવામાં આવ્યું? તો એ યુનિવર્સિટીનું નામ રાખ્યું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. સેમ એ જ રીતે સાહેબ હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ છે પાટણ. તો હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ પાટણ, તો આ હેમચંદ્રાચાર્યની યાદમાં પાટણમાં એક યુનિવર્સિટીની સ્થાપના કરી અને એ યુનિવર્સિટીનું નામ રાખવામાં આવ્યું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, જે તમે ફોટામાં પણ જોઈ શકો છો. આવી રીતે હેમચંદ્રાચાર્યની યાદમાં પાટણમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી અને એ યુનિવર્સિટીનું નામ છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ. ક્લિયર મિત્રો? આ હેમચંદ્રાચાર્યના જીવન અને સાહિત્ય સર્જનની મિત્રો આપણે વિગતે વાતો કરી. આ સાથે હેમચંદ્રાચાર્યનું આટલું ખાસ યાદ રાખવું પડે, આટલા એમના જીવન વિશેની વિગતો, ત્યાર પછી સાહિત્ય સર્જનની વાતો. હવે પછીના લેક્ચરમાં આપણે ગુજરાતી ભાષાની રાસ કૃતિઓની વાતો વિગતે કરવાના છીએ. એટલે પ્રાચીન મધ્યકાળમાં જે કાંઈ રચાયેલું છે રાસ, ફાગુ, પ્રબંધ, છંદ, બારમાસી જેવી કૃતિઓની વાતો હવે પછીના લેક્ચરમાં કરવાના છીએ. તો આવનારા લેક્ચરમાં મળીએ રાસ કૃતિઓ સાથે. ઓકે, થેન્ક યુ સો મચ.